ઉનાળાની શરૂઆત થતાની સાથે જ શિમલા, મનાલી અને કાશ્મીર જવું કોને ના ગમે? શું તમે પણ ફરવા જવા માંગો છો? તો તમારા ફેવરિટ ડેસ્ટિનેશન પર જવા માટે હોટલ બુકિંગ, ટિકિટ બુકિંગ અને બજેટ જેવા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. ત્યારે હું જાહ્નવી નિમાવત તમારા આ પ્રશ્નોનું સોલ્યુશન લઈને આવી ગઈ છું અબ તકના આ વિશેષ અહેવાલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ પર. બેસ્ટ ટૂર્સના દીપકભાઈ કારિયાએ જણાવ્યું હતું કે તેમની સંસ્થા 28 વર્ષથી કાર્યરત છે અને સંસ્થા નાના પેકેજ જે બધાને પરવડે તેવાથી લઈને મોટા પેકેજ લોકોને આપવામાં આવે છે. બેસ્ટ ટૂર્સ માલદીવની સામે મોરેશિયસને પ્રમોટ કર્યું છે, જેને સારો પ્રતિસાદ પણ મળ્યો છે. જે લોકોને યુરોપ નથી પરવડતું તેની સામે બેસ્ટ ટૂર્સ અંગે માહિતગાર કરવામાં આવે છે. ડોમેસ્ટિક પેકેજમાં સાઉથ ઇન્ડિયામાં અનેક નવા સ્થળો ઊભા થયા છે, જેમાં લોકોને ફરવા જવું ખૂબ પસંદ પડ્યું છે. નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું દીપક કારિયા, બેસ્ટ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટના ઓનર છું, મેનેજિંગ ડાયરેક્ટર છું. બેસ્ટ ટૂર્સ જે છે એ છેલ્લા 28 વર્ષથી કાર્યરત હોવાથી કંઈક વિશેષ અને કંઈક નવું આપવું એ અમારી નેમ હોય છે. આ સમર વેકેશનમાં નાના બધાના બજેટને પરવડે એવા પેકેજથી ચાલુ કરી અને મોટું વેકેશન છે તો મોટા પીરિયડ માટેના પણ પેકેજીસ બહાર પાડ્યા છે. અલગ અલગ પેકેજની વાત કરીએ તો મોલદીવ્સને અત્યારે બોયકોટ કર્યું છે ઇન્ડિયાએ, તો અમે મોરેશિયસ એની સામે પ્રમોટ કર્યું છે અને એને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એ જ પ્રમાણે વિયેટનામ છે, યુઝવલી 6-7 નાઇટનું ડેસ્ટિનેશન છે, એને બદલે અમે એને 10 દિવસ માટે પ્રમોટ કરીએ છીએ. તો એ પણ એમાં નવા સેક્ટર્સ એડ કર્યા, તો એનો પણ બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ઉપરાંત બાકુ, અઝરબાઈજાન, તો બધાને યુરોપ નથી પરવડતું કેમ કે 3.5-4 લાખનો પેકેજ થાય યુરોપનો. તો યુરોપ જેને નથી પરવડતું એના માટે મિની યુરોપ છે આ. 7 દિવસની આઇટનરી, 6 નાઇટ 7 ડેઝ, અને દુબઈના ભાવમાં પણ અઝરબાઈજાન બાકુ જાઓ તો એમાં તમને યુરોપ ગયાનો આનંદ મળે, કેમ કે એવું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એવું જ વેધર અને એ જ ટાઈપના ગ્રીનરીઝ જોવા મળશે તમને. બાકુની વાત કરીએ તો બાકુ રશિયાથી અલગ પડેલું એક કન્ટ્રી છે અઝરબાઈજાન, અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રી છે રશિયા, તો એની સાથે હતું એટલે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ દુનિયામાં બહુ અજોડ અને બેજોડ છે, એના જેવું છે. અને ઇટ્સ અ કન્ટ્રી ઓફ ફાયર, એનું નામ જ છે ફાયર કન્ટ્રી. તો એમાં ઘણા બધા એવા સ્થળો છે જ્યાં કુદરતી કાયમ માટે અગ્નિજ્વાળા પ્રજ્વલિત રહે છે, અને એ સ્થળની આપણે મુલાકાત પર કરાવીએ છીએ. એક ટેમ્પલ બી છે, એ ટેમ્પલમાં બી કાયમ માટે એક જ્યોત પ્રજ્વલિત રહે છે, અગ્નિ ચાલુ રહે છે. અને એવી રીતના એક આખો માઉન્ટેન છે જ્યાં ફાયર માઉન્ટેન જ કહેવાય છે, એની પણ આપણે વિઝિટ કરાવીએ છીએ. તો એ એક અલાયદી વસ્તુ છે જે દુનિયામાં ક્યાંય જોવા ન મળે એવું બેજોડ છે. આપણે બજેટ ફ્રેન્ડલી સેક્ટર્સ લાઈક વિયેટનામ, બાકુ, મોરેશિયસ એ બધાની વાત કરી, પણ સમર વેકેશન છે તો અમે લક્ઝરિયસ પેકેજ પણ એટલા જ લઈને આવી રહ્યા છીએ એના માટે કે જે લોકોને લોંગ વેકેશનનો પીરિયડ જોતો હોય અને લોંગ હોલ સેક્ટર લાઈક અમેરિકા છે, જાપાન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને હોંગકોંગ, મકાઉ, ક્રૂઝ, યુરોપ, આ બધા સેક્ટર્સમાં જવું હોય તો એમના માટે પણ અમે ઘણા બધા પેકેજીસ બહાર પાડ્યા છે. જેમ કે ઓસ્ટ્રેલિયા છે તો 12 દિવસનું પેકેજ છે, ન્યૂઝીલેન્ડ 13 દિવસનું પેકેજ છે, યુરોપના અલગ અલગ ઘણા ડિપાર્ચર્સ છે જે 14 દિવસથી ચાલુ કરી 17 દિવસ સુધીના અલગ અલગ છે, અને એમાં નાના ઓછા દિવસ માટે જોઈએ તો 12 દિવસના પેકેજ છે. આ ઉપરાંત જાપાન આ વર્ષે અમે ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ કર્યું, તો એ 8 દિવસ જાપાન, એ પણ એટલો બધો સારો એનો બુકિંગનો ફ્લો છે. નવું એક સેક્ટર મેં ચાલુ કર્યું સાઉથ કોરિયા, તો સાઉથ કોરિયા તમને સૌરાષ્ટ્રમાં ક્યાંય કોઈ પાસે નામ પણ ન ખબર હોય તો એમાં સેઓલ, જેજુ અને બુસાન એ ત્રણેય જગ્યાનું પેકેજ બહાર પાડ્યું છે, જેને પણ બહુ સારું રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ઉપરાંત સેક્ટર્સ લાઈક સાઉથ આફ્રિકા, તો એ 13 દિવસની આઇટિનરી સાઉથ આફ્રિકાની છે, જેમાં તમે દુનિયામાં જેટલા સ્પોર્ટ્સ અવેલેબલ છે ને, એડવેન્ચર સ્પોર્ટ્સ, એ બધા ત્યાં ચીપેસ્ટ અને સેફેસ્ટ રીતના થઈ શકતા હોય
એટલે બહુ પોપ્યુલર ડેસ્ટિનેશન છે. અને હોંગકોંગ, મકાઉ એની સાથે યુઝ્યુઅલી આપણે શેન્ઝેન ચાઇના કરતા હોય, પણ આ વખતે ત્યાં ક્રૂઝ પણ છે. તો હોંગકોંગ મકાઉ ક્રૂઝ અને હોંગકોંગ મકાઉ શેન્ઝેન બંને ટાઈપના પેકેજ અમે રાખ્યા છે. 8 દિવસનું એ પેકેજ છે. લક્ઝરિયસ પેકેજ જેને જોતા હોય એને આ વખતે અમે સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ વિથ ક્રૂઝ એને પણ લક્ઝરિયસ પેકેજમાં અપગ્રેડ કર્યું છે. 4 સ્ટાર ડિલક્સ હોટેલ્સ અને બધા સાઇટસીંગ કવર કરીએ છીએ. દુબઈ એવરગ્રીન વસ્તુ છે, દરેક સિઝનમાં ચાલતી વસ્તુ. પણ અત્યારે સમર રેટ્સ ચાલતા હોય દુબઈમાં, તો દુબઈના રેટ જ્યારે સૌથી ઓછા હોય અને ફરવું હોય તો એ ટાઈમ આ છે. એપ્રિલ, મે, જૂન એ સમર સિઝન છે દુબઈમાં, અને એના રેટ્સ 4 સ્ટાર ડિલક્સ બ્રાન્ડ ન્યૂ પ્રોપર્ટી સાથે એવા એટ્રેક્ટિવ છે કે તમે એક વખત આવો તો બુકિંગ કર્યા વગર જવાનું મન નહીં થાય. એટલી સારી પ્રોડક્ટ્સ આ વખતે બહાર પાડી છે. ઘણી મોટી રેન્જ છે પ્રોડક્ટની. રૂબરૂ આવી સંપર્ક કરશો તો અમારી 30 મેમ્બરની સક્ષમ ટીમ તમને પ્રોપર ગાઈડન્સ અને તમારા બજેટ પ્રમાણની પેકેજ કરી આપશે. ને બુકિંગનો ધસારો જોઈએ તો અત્યાર સુધી થોડું સ્લો હતું, પણ જેવી ઇલેક્શનની ડેટ ડિક્લેર થઈ તો લોકો જે રાહ જોતા હતા, હવે સ્કેડ્યુલ આવી ગયા પછી એ પ્રમાણેના પ્લાનિંગ થયા. તો સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ જેવા સેક્ટર્સ ને તો તુરંત બુકિંગ આવવાના ચાલુ થઈ ગયા. ઉપરાંત દુબઈના રેગ્યુલર બુકિંગ આવવાના ચાલુ થઈ ગયા. આ સાથે યુરોપના, કેમ કે વિઝામાં બહુ ટાઈમ લાગે છે અને યુરોપ વિઝાની ડેટ્સ પણ ઇઝીલી અવેલેબલ નથી, તો એને કારણે એના બુકિંગની ઇન્ક્વાયરીઝ ઘણી બધી જનરેટ થવા માંડી છે. યુએસએના વિઝા જેમની પાસે હોય એ જ જઈ શકે, કેમ કે અત્યારે વેઇટિંગ છે વિઝામાં. 2025ની જૂન મહિનાની ડેટ મળી રહી છે. તો જેની પાસે વિઝા હોય એવા લોકો યુએસ માટે પણ ઇન્ક્વાયરી કરી રહ્યા છે. તો બધા સેક્ટર્સમાં હવે ઘણી બધી ઇન્ક્વાયરીઝ જનરેટ થઈ રહી છે અને બુકિંગ્સ પણ હવે ક્લોઝ થવા માંડ્યા છે. ખાસ મેઇન સેક્ટર્સની વાત કરીએ તો રેગ્યુલર સેક્ટર્સ દુબઈ, સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ, હોંગકોંગ, મકાઉ, શેન્ઝેન અને ખૂબ મોટા પ્રમાણમાં વિયેટનામ, બાકુ અને બાલી, આ બધા સેક્ટર્સમાં બહુ બુકિંગ આવી રહ્યા છે. ધ્યાનમાં રાખવાની બાબતમાં તો એવું છે કે તમે ત્યાં 3 સિઝનનો અનુભવ થઈ શકે. જ્યારે હિલ સ્ટેશન ઉપર તમે જતા હોય, ક્યાંક ઠંડી વધારે હોય, ગરમી પણ છે અત્યારે બધે, ઠંડી હોય, ગરમી હોય અને સામે ક્યારેક ક્યારેક લાઇટ શાવર્સ આવી જતા હોય, તો 3 ઋતુને અનુકૂળ કપડાં સાથે રાખો, સ્પોર્ટ્સ શૂઝ રાખો, તમારા સનગ્લાસીસ અને સમર કેપ એ પણ સાથે રાખો. એટલે જે અને ઇઝીલી મેન્ટેન થઈ શકે એવા કપડાં, ટી શર્ટ્સ ને ટ્રાઉઝર્સ એવા રાખો, જીન્સને એ પહેરો કે જેનાથી તમે કમ્ફર્ટ ઝોન મહેસૂસ કરી શકો. અમે જે છે ને 28 વર્ષનો બોડો અનુભવ ધરાવતા હોવાથી કોઈ પણ સેક્ટર ઇન્ટ્રોડ્યુસ કરતાં પહેલાં અમે પોતે રૂબરૂ જઈ હરેક સ્થળની મુલાકાત રૂબરૂ કરી, હોટેલ ચેક કરીએ, જમવાના સ્થળો, ફરવાના સ્થળો એ અમારા થોડા લોકો કરતાં અલગ પડે એટલા માટે કે અમે રૂબરૂ જઈ સ્થળ ઉપર જઈ અને ત્યાંથી જ પસંદ કરીને આવતા હોય છે. તો જે હું મારા પરિવાર સાથે જઈ શકું એવા જે સ્થળ હોય અને એવા જે સાઇટસીંગ હોય એ અમે અમારા કસ્ટમર્સ માટે પણ એ જ આઇટનરી ડિઝાઇન કરીએ છીએ, જેમાં એમને એવા જ સ્થળો બતાવીએ જે મારા ફેમિલી સાથે હું કમ્ફર્ટેબલ હોઉં તો એવો પણ કમ્ફર્ટેબલ મહેસૂસ કરશે. જ્યાં સુધી હ્યુમન મેનકાઇન્ડમાં ક્યુરિયોસિટી જીવતી છે, નવું જોવાની જિજ્ઞાસા જ્યાં સુધી પબ્લિકમાં છે, ત્યાં સુધી ટુરિઝમનો બિઝનેસ તો રોજ વધવાનો છે. આજે પહેલાં રાજકોટની પ્રજાની વાત કરીએ અથવા તો ઇન્ડિયાની પ્રજાની વાત કરીએ તો 1% લોકો પાસે પણ પાસપોર્ટ નહોતા, જે હવે 5% લોકો પાસપોર્ટ ધરાવે છે. તો એ 5%માંથી જ્યારે 50% લોકો સુધી પાસપોર્ટ ધરાવતા થઈ જશે તો વોલ્યુમ કેટલા ગણું થઈ શકે આ બિઝનેસનું. આનો વ્યાપ બહુ મોટો છે. હું આવનારા દિવસોમાં વોલ્યુમ, કેમ કે મોદી સાહેબ પણ અત્યારે ઇન્ડિયા અને અબ્રોડ બંને પેકેજીસ વધુને વધુ વેચાય એ ટાઈપના નવા પ્રવાસન સ્થળ ઊભા કરી રહ્યા છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રીતના ઇન્ડિયાનું પણ ડેવલપ થઈ રહ્યું છે તો ટુરિઝમ તો ખૂબ આગળ વધવાનું એ દિશા તરફ જ જઈ રહ્યું છે.
ડોમેસ્ટિકમાં બી આ વખતે આપણે સમર વેકેશનમાં ઘણા બધા ગ્રુપ ડિપાર્ચર્સ ઇન્ટ્રોડ્યુસ કરેલા છે, જેમાં આપણે વાત કરીએ તો સમરમાં અહીંયા આપણે ગરમી એટલે લોકો ઠંડી જગ્યાએ જવાનું વધારે પસંદ કરતા હોય છે, જેમાં ફર્સ્ટ નંબર અત્યારે આવે છે કાશ્મીરનો. કાશ્મીર માટે અમને બહુ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અમારા ગ્રુપ ડિપાર્ચરમાં. આની સિવાય આપણે વાત કરીએ તો શિમલા, મનાલી, ડેલહાઉસી અને અમૃતસર એટલે કે હિમાચલ પ્રદેશનું આપણું ગ્રુપ ડિપાર્ચર છે, એમાં પણ આપણી પાસે સારો એવો રિસ્પોન્સ છે. એની પછી વાત કરીએ તો દાર્જિલિંગ ને સિક્કિમ સાઈડ આપણે 8 નાઇટ ને 9 ડેઝનું પેકેજ આપીએ છીએ, એમાં બી આપણને સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. આની ઉપર વાત કરીએ તો સાઉથ ઇન્ડિયામાં તમારે નવું ડેસ્ટિનેશન જોવું હોય તો કુર્ગ ને કબીની, એ પણ લોકો અત્યારે જવાનું વધારે પસંદ કરી રહ્યા. આ વખતે આપણે એટલે જ જે લોકોને ટ્રેન બુક કરવી હોય તો એ લોકો ટ્રેન બુક કરીને પણ આપણા પેકેજમાં જોડાઈ શકે છે, અને જે લોકોને ફ્લાઇટ બુક કરવી હોય તો એ ફ્લાઇટ બુક કરીને પણ આપણા પેકેજમાં જોડાઈ શકે છે. જે લોકો ફ્લાઇટ બુક આપણા થ્રુ કરાવવા માગતા હોય તો આપણે પણ ફ્લાઇટ બુકિંગની સર્વિસ એમાં પ્રોવાઈડ કરીએ છીએ. એટલે તમે પેકેજનો ભાવ જો તો અરાઉન્ડ 25,000 થી 26,000 રૂપિયા પર પર્સનથી ચાલુ કરીએ છીએ, જેમાં ફ્લાઇટના કે ટ્રેનના ચાર્જિસ એક્સ્ટ્રા રહેશે. તો એ જેની જે રીતના અનુકૂળતા હોય એ પ્રમાણે આપણે બુક કરીને આપણા પેકેજમાં એ લોકો જોડાઈ શકે છે. ડોમેસ્ટિકમાં આપણે બીજા સેક્ટરમાં વાત કરીએ તો જે લોકોને શાંતિપ્રિય જગ્યા ગમતી હોય એ લોકો માટે નેપાળ અને ભૂટાન એ પણ અત્યારે ઘણું બધું પોપ્યુલર થઈ રહ્યું છે. ઘણા લોકોને ઇન્ટરનેશનલ, આમ ડોમેસ્ટિક કહો ને આમ ઇન્ટરનેશનલ કેવી ટ્રીપ કરવી હોય તો તમારી પાસે જો ચૂંટણી કાર્ડ હોય તો પણ આપણે નેપાળ કે ભૂટાન ટ્રાવેલ કરી શકીએ છીએ. આ ઉપરાંત મે મંથ છે એટલે મે સ્ટાર્ટિંગથી ચારધામના ચારેય મંદિરના દ્વાર ખુલશે, તો ચારધામના પેકેજના બુકિંગમાં પણ સારો એવો ધસારો છે અત્યારે. એટલે જે લોકોને ચારધામ પણ જવું હોય તો આ બેસ્ટ સિઝન છે ચારધામ જવા માટે. પછી ધીરે ધીરે વરસાદ આવશે, ઠંડી વધશે, એ થશે. એટલે મે મંથમાં ચારધામના પેકેજીસ પણ આપણી પાસે ઘણી બધી ડેટ્સમાં અવેલેબલ છે.